આજના સત્સંગ સરિતાના કાર્યક્રમના ભાગરૂપે હું સૌ શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત કરું છું અને રામાયણ વિશે થોડીક વિશિષ્ટ જાણકારી આપવા જઈ રહ્યો છું. એ સૌ દર્શક મિત્રોને ખૂબ જ પસંદ આવશે. આપણે સૌ જાણીએ છીએ કે હનુમાન દાદાને શનિવાર અને મંગળવારે તેલ ચડાવવામાં આવે છે. આનું કારણ શું? જ્યારે હનુમાનજી જડીબુટ્ટીઓનો પર્વત લઈ અને અયોધ્યામાંથી પસાર થતા હતા ત્યારે ભરતજીને એમ લાગ્યું કે આ કોઈ દુશ્મન હુમલો કરી રહ્યું છે અયોધ્યા ઉપર, અને એમને એક બાણ માર્યું. એ બાણથી હનુમાનજી સીધા નીચે પટકાયા અને એમને પગમાં ખૂબ જ વાગ્યું. પછી તો ભરતજીએ જાણ્યું આ તો રામ ભક્ત હનુમાનજી છે. એમને ખૂબ પસ્તાવો થયો. બંને જણા ભેટી અને અશ્રુ પાડ્યા અને ભરતજીએ કીધું હું મારા એક ફણા નામના બાણથી તમને તાત્કાલિક ત્યાં પહોંચાડી શકું એમ છું. પરંતુ હનુમાનજીને જ્યારથી એ વાગ્યું અને પડ્યા ત્યારથી પગ ઉપર લોકોને તેલ ચડાવવાનું હોય, પરંતુ અત્યારે આપણે સમગ્ર પ્રજા હનુમાનજીના માથા ઉપર તેલ ચડાવે છે. ખરેખર હનુમાનજીને પર તેલ ચડાવવાનો મહિમા પગ ઉપર ચડાવવાનો છે અને તેથી તે લંગડે હનુમાનજી તરીકે પણ પ્રસિદ્ધ થયા છે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.